ઘુમા શિલજમાં બ્રિજને લઈને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, કારણ કે અહીંયા ઔડાએ બ્રિજ તો બનાવ્યો પણ રસ્તો જ નહોતો બનાવ્યો. વિવાદ બાદ રસ્તો બનાવવાની ખાતરી પણ આપી હતી. બ્રિજ એ જ સ્થિતિમાં રહેતા હવે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અકસ્માત થવાની શક્યતા પણ રહેતી હોય છે. તો સ્થાનિકોનું કહેવું છે કે સરકાર ઝડપથી કોઈ કામગીરી કરાવે. देखो, सरकार ने पैसा लगाया है, ब्रिज भी बनाया, लेकिन ब्रिज का अंत छेड़ा क्या है किसी को पता नहीं है. आज हम लोग डेली कम्यूट करते हैं, मतलब वैष्णो देवी से हम लोग रोज़ यहाँ आते हैं, कम से कम 25-30 किलोमीटर ट्रैफिक में फंसे रहते हैं. एक सोचा था एक साधन मिलेगा, एक सुविधा मिलेगी, बट सुविधा के नाम पे एक ढकोसला बना दिया सरकार ने. હું તો કોણ એકચ્યુઅલી એનો વિરોધ થવો જ જોઈએ સર, કારણ કે ખાસો ટાઈમ થઈ ગયો બને. હું લગભગ 2 વર્ષથી અપડાઉન કરું છું. નીચે જે ટ્રાફિક થાય છે ને એનું કોઈ મેનેજ છે જ નહીં. એટલા બધા ખાડા છે ને કે આ ગાડી પૂરી થઈ ગઈ એવું માની લો. मजबूरी में लोग आ ब्रिज उपयोग करना पड़े, हकीकत है. बहुत दिक्कत होती है सर. वो जो टर्न लेने में भी दिक्कत होती है, आगे से भी स्पेस नहीं है, वो पूरा फिर बैक करके थोड़ा बंद, बहुत दिक्कत होती है. ઘુમા અને શિલજને જોડતો બ્રિજ જે બનાવવામાં આવ્યો હતો ને તેનો એક તરફનો છેડો જે છે ત્યાં ક્યાં ખુલશે તેનું આયોજન કરવામાં આવ્યું નહોતું ને તે જ્યારે લગભગ 2 વર્ષ પહેલાં સરકારના ધ્યાને આ બાબત આવી હતી. સરકાર દ્વારા ઓરડા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે અહીં ટીપી ખોલવામાં આવશે ને ત્યારબાદ અહીંથી નવો માર્ગ છે તે તૈયાર કરવામાં આવશે. પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે, લગભગ 2.5 વર્ષ 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી સરકારને અહીં ટીપી ખોલવાની સમય જે છે તે મળ્યો નથી. ઓરડાને અહીં પ્લાનિંગ માટે સમય મળ્યો નથી ને તેના કારણે જે રાહદારીઓ છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે જ્યારે આ જગ્યા ઉપર 2 વાહનો એક સાથે જો આવી જાય છે તો ટકરાવ થવાની સ્થિતિ પૂરેપૂરી રહેલી હોય છે. સાથે જ હેવી વાહનો છે તે અહીંથી પસાર નથી થઈ શકતા અને અહીં આસપાસના જે રહીશો છે કે જે દરરોજ આ રોડનો ઉપયોગ કરે છે તેને અહીં આ ટીપી ના ખોલવાના કારણે, રસ્તો ના બનાવવાના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી.